એક વસ્તુ છે અહીંયા યાદ રાખજો, એ કોઈ પણ ક્રિયાપદ તરીકે નથી આવતું, પણ છે કઈ રીતે આવે છે તો કે ક્રિયા વિશેષણ તરીકે આવે છે અને સમય સાથે ચાલવા માટે ટેવાયેલા છે. બાકી છે આપણે પાછળ રહી જાય છે, આપણે પણ છે સમયની સાથે સાથે આગળ વધશું. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. આજે આપણે છે અહીંયા કૃદંતના બાકીના જે કંઈ 4 પ્રકારો બાકી હતા એ આપણે શીખવાના છીએ. આગળના વિડીયોની અંદર આપણે 2 પ્રકાર અને કૃદંતની શોર્ટકટ છે અને માહિતીઓ છે અહીંયા મેળવી લીધેલી છે. જો એ વિડીયો ન જોયો હોય તો પહેલાં છે એ વિડીયો જોઈ લેજો, જેથી કરી અને આ વિડીયોની માહિતી છે તમને શીખવામાં સરળ રહે. હવે અહીંયા આવે છે ભવિષ્ય કૃદંત. ભવિષ્ય કૃદંત એટલે શું થશે તો કે ક્રિયાની અપેક્ષિત એટલે કે બનનારી કે થનારી અવસ્થા દર્શાવનાર કૃદંતને શું કહેવાય તો કે ભવિષ્ય કૃદંત કહેવાય. કોઈ પણ ક્રિયા છે થવાની છે અથવા તો થશે, બરાબર છે, બનવાની છે, આ જો જે કૃદંત છે દર્શાવે એને કેવું કૃદંત કહેવાય તો કે ભવિષ્ય કૃદંત કહેવાય. અહીંયા જોઈએ તો નાર જેવો છે શબ્દ હશે શબ્દના અંત. અહીંયા જોઈએ તો વાંચનાર છે, અહીંયા પાછળ નાર છે, ત્યાર પછી લખનારમાં નાર છે, ત્યાર પછી ચાલનારમાં નાર છે, આપનારની અંદર પણ અંતે નાર છે. આ રીતે છે અહીંયા હશે. અહીંયા ઉદાહરણ જોઈએ આપણે. સત્ય બોલનારા લોકો નિર્ભય હોય છે, સત્ય બોલનારા સાચું બોલનારા લોકો નિર્ભય હોય છે. અહીંયા બોલનારા છે શું થશે તો કે ભવિષ્ય કૃદંત થશે. અહીંયા જોઈએ બોલનારા એની અંદર છે પાછળ શું આવશે તો કે નારા આવે છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો અમને સાંભળનાર ત્યાં કોઈ હતું નહીં. અમને સાંભળનાર ત્યાં કોઈ હતું નહીં. અહીંયા જોઈએ સાંભળનારની અંદર છેલ્લે શું છે તો કે નાર છે. આ ભવિષ્યની ક્રિયા છે દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો રાંધનારો માણસ મોડો આવ્યો. અહીંયા રાંધનારો છે, અહીંયા નારો, બરાબર. આ છે શું દર્શાવે છે તો કે ભવિષ્ય કૃદંત છે દર્શાવે છે. ત્યાર પછી આપનું જીવન ચલાવનારો મહાન છે. અહીંયા ચલાવનારો છે એ શું દર્શાવે તો કે ભવિષ્યની ક્રિયા છે દર્શાવે છે. હવે ત્યાર પછી જોઈએ તો ટાઈમ ટેબલ બનાવનાર દરેકને મારી સૂચના છે. અહીંયા બનાવનાર છે એ શું દર્શાવે છે તો કે ભવિષ્ય છે દર્શાવે છે, ભવિષ્ય કૃદંત છે દર્શાવે છે. ત્યાર પછીનું કૃદંત જોઈએ તો હવે ચોથું કૃદંત આવે છે વિધ્યર્થ કૃદંત કે સામાન્ય કૃદંત. હવે અહીંયા આનો અર્થ છે શું થાય છે તો કે ક્રિયાની વિધિ એટલે કે કર્તવ્ય કે ફરજનો અર્થ બતાવે અથવા માત્ર ક્રિયા થવાનો અર્થ દર્શાવતું હોય તેવું કૃદંત, બરાબર છે. ક્રિયા છે એ થાય છે, એની વિધિ છે એ દર્શાવે છે અથવા તો કોઈ પણ કર્તવ્ય કે ફરજ છે એ દર્શાવે છે અને ત્યાર પછી માત્ર ક્રિયા થવાનો જે અર્થ છે દર્શાવતું હોય. આને શું કહેવાય તો કે વિધ્યર્થ કૃદંત કે સામાન્ય કૃદંત કહેવાય. અહીંયા જોઈએ તો વો, વી, વુ, વા, વાનો, વાની, વાનું કે વાના વગેરે જેવા શબ્દો છે એ કોઈ પણ શબ્દના અંતે હશે. હવે અહીંયા જોઈએ તો લખવું વાંચવું આ કોઈ કેળવણી નથી. લખવું વાંચવું, બરાબર. અહીંયા લખવું અને વાંચવું આ બંનેની પાછળ છે શું છે તો કે વુ છે, તો અહીંયા લખવું વાંચવું છે એ શું થશે તો કે વિધ્યર્થ કૃદંત અથવા તો સામાન્ય કૃદંત છે થશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો મોટી રિસેસ પૂરી થવાનો બેલ વાગતો. અહીંયા થવાનો, અહીંયા વાનો છે એ આવે છે. ત્યાર પછી જોઈએ તો બદલતી ઋતુનું રૂપ જોવું મને ગમે છે. અહીંયા જોવુંમાં વુ છે અંતે આવે છે. ત્યાર પછી જોઈએ તો કોઈ પણ સમસ્યા ઉકેલવી હોય તો હું તૈયાર છું. અહીંયા ઉકેલવીમાં જુઓ છેલ્લે છે શું આવે છે તો કે વી આવે છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો અમે આખો દિવસ નર્મદા કાંઠે જ રોકાવાના હતા. અહીંયા રોકાવાનાની અંદર છે શું આવે છે તો કે વાના આવે છે. અહીંયા આપણે જોયું કે વો, વી, વુ, વા, વાના, વાની, વાનો, બરાબર. આ બધી વસ્તુ છે અહીંયા આવે છે. બાકીનું આગળ જોઈએ તો હવે અહીંયા આવે છે 5મો પ્રકાર એટલે કે સંબંધક કૃદંત છે. સંબંધક કૃદંત એટલે શું થશે તો કે સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે છે. સંબંધ છે ધરાવતું હોય એવી આગળની ક્રિયા છે અહીંયા દર્શાવે છે. તે ક્રિયાપદ તરીકે આવતું નથી, એ માત્ર છે ક્યાં આવશે તો કે ક્રિયા વિશેષણ રૂપે જ આવે છે. આ છે ક્રિયાપદ રૂપે નથી આવતું પણ છે ક્યાં આવે છે તો કે ક્રિયા વિશેષણ તરીકે આવે છે. અહીંયા જોઈએ તો ઈ કે ઈને લાગેલું હશે, કોઈ પણ વર્ડને અંતે છે ઈ અથવા તો ઈને હશે. હવે અહીંયા જોઈએ તો પિતાજી મંદિરે દર્શન કરીને પછી જ જમવા બેસતા હતા. અહીંયા કરીને છે, અહીંયા કરીને અહીંયા છે એ શું છે તો કે ઈને છે છેલ્લે, તો આ છે શું છે તો કે આપણને સંબંધક કૃદંત છે દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો આજે ચાંદો ફાટ ભરીને ચાંદની લાવશે. ફાટ ભરીને, આ ભરીને છે એની અંદર પણ છે આપણને શું છે તો કે ઈને આપેલું છે. ત્યાર પછી જોઈએ તો તેઓ દૂરથી પાણી ભરીને લાવતા અને
પિતા અહીંયા પણ છે ભરીને એની અંદર છે શું છે તો કે ઈને આપેલું છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો વિદ્યાર્થીઓ નિબંધ લખીને રમવા ગયા. અહીંયા લખીને છે એમાં છે શું આવે છે તો કે ઈને આવે છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો ઘણા વર્ષોથી દબાઈ રહેલા ભાવો ઉછળ્યા. અહીંયા જોઈએ તો દબાઈ છે બરાબર, અહીંયા છેલ્લે શું આવે તો કે ઈ આવે છે. આ રીતે છે અહીંયા શબ્દની અંતે છે ઈ કે ઈને હશે. એક વસ્તુ છે અહીંયા યાદ રાખજો, એ કોઈ પણ ક્રિયાપદ તરીકે નથી આવતું પણ છે કઈ રીતે આવે છે તો કે ક્રિયા વિશેષણ તરીકે આવે છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો હવે અહીંયા છેલ્લો પ્રકાર આવે છે હેત્વર્થ કૃદંત. હેત્વર્થ કૃદંત એટલે શું થાય તો કે ક્રિયાનો ઉપદેશ કે હેતુ દર્શાવે. કોઈ પણ ક્રિયા છે એનો ઉપદેશ છે, હેતુ છે, અહીંયા આ કોણ દર્શાવે છે તો કે હેત્વર્થ કૃદંત દર્શાવે છે. અહીંયા એને નહીં પણ અને આવશે, ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે. અને આ હેત્વર્થ કૃદંત છે એ પણ કઈ રીતે દર્શાય છે તો કે ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે. હવે અહીંયા જોઈએ તો વા કે વાનો આવશે બરાબર છે. અહીંયા છે શું દર્શાવશે વા કે વાનો તો કે ક્રિયાનો હેતુ છે એ દર્શાવશે. આની પહેલા પણ છે વા કે વાનો છે અહીંયા આવેલું છે બરાબર, પણ જો અહીંયા આવે છે તો આપણે એક વસ્તુ યાદ રાખશું કે અહીંયા જો ક્રિયાનો હેતુ છે દર્શાવે છે તો એ કેવું હશે કૃદંત તો કે હેત્વર્થ કૃદંત હશે. અહીંયા જોઈએ તો અમે ભગવાનના દર્શન કરવા મંદિરે જતા હતા. અહીંયા કરવા છે એ શું દર્શાવે છે તો કે એક પ્રકારનો હેતુ દર્શાવે છે. અહીંયા કરવાની અંદર આપણને છે શું જોવા મળે છે તો કે વા છે જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો લોકો વાતને ભૂલી જવાને યોગ્ય માને છે. અહીંયા જવાને છે બરાબર છે, અહીંયા જવાને છે એની અંદરથી છે શું દર્શાવે છે તો કે આપણને વાને છે એ મળી આવે છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો શિક્ષકે પેપર લખવાને 3 કલાક આપ્યા. શિક્ષકે પેપર લખવાને છે કેટલા કલાક આપ્યા તો કે 3 કલાક આપ્યા બરાબર છે. અહીંયા લખવાનેની અંદર છે આપણને શું જોવા મળશે તો કે વાને છે જોવા મળે છે. અહીંયા જોઈએ તો શહેરના લોકો સમય સાથે ચાલવાને ટેવાયેલા છે. શહેરના લોકો છે એ સમય સાથે ચાલવાને ટેવાયેલા છે. અહીંયા જોઈએ તો ચાલવાને છે બરાબર છે. આ છે એ શું દર્શાવે છે તો કે કૃદંત છે દર્શાવે છે. અહીંયા વાને છે આપણને મળે છે અને સમય સાથે ચાલવા માટે ટેવાયેલા છે. બાકી છે આપણે પાછળ રહી જાય છે, આપણે પણ છે સમયની સાથે સાથે આગળ વધશું બરાબર. અહીંયા જોઈએ તો છોકરાઓ ક્રિકેટ રમવા મેદાનમાં એકઠા થયા. અહીંયા રમવાની અંદર છે શું આવશે તો કે વા છે દર્શાવે છે. અહીંયા જોઈએ તો આ છે હેત્વર્થ કૃદંત. અહીંયા બધે જોયું આપણે કે કોઈ પણ ક્રિયાનો છે હેતુ છે અહીંયા દર્શાવે છે. તો હવે અહીંયા કૃદંતના છે 6 પ્રકાર છે પૂરા થાય છે. મળીએ છીએ એક નવા ટોપિક સાથે. થેન્ક યુ.